જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી તેની પર નજર કરી રહીશું। મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર। વોર્ડ નંબર 2 ના એક ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, ત્યારે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। લીરીબેન કિરીટભાઈ ભીંભા બિનહરીફ બન્યા છે, ત્યારે ગઈકાલે ભાજપની 2 પેનલ 8 ઉમેદવાર બિનહરીફ થયા હતા। समाचार जूनागढ़ जहां मनपानी चूंटणी लईने मोटा समाचार। वोर्ड नंबर 2 ना एक उम्मीदवार बिनहरीफ जाहिर थया छे। नामांकन खेचवानो आज छेल्लो दिवस छे, तेमां वोर्ड नंबर 2 मांथी कटारा प्रेमलबेन बाबूभाई कोंग्रेस मांथी, सीमाबेन हरेशभाई धड़ुक आम आदमी पार्टी मांथी, बोरीचा कांताबेन कनुभाई आम आदमी पार्टी मांथी आज जूनागढ़ भारतीय जनता पार्टी नी विकासनी राजनीति साथे जोड़ाई अने पोताना फॉर्म पाछा खेचेला छे, जेनेथी લીરીબેન કિરીટભાઈ ભીંબા વોર્ड नंबर 2 मांथी बिनहरीफ जाहिर થાય છે। ગઈકાલે કેટલી સંખ્યા હતી? ગઈકાલે 8 બિનહરીફ હતા, આજે 1 બિનહરીફ, એટલે કુલ 9 બિનહરીફ ભારતીય जनता पार्टी ની અત્યારે 60 માંથી 9 સીટ બિનહરીફ થઈ ગયેલી છે। 12 નંબર માંથી દિલીપભાઈ ગલે જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમને ભારતીય जनता पार्टी ने ટેકો કરેલ છે। એ જ રીતે એક આપમાંથી પણ વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ ભારતીય जनता पार्टी ના ફેવરમાં સમર્થન કરે છે।